નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ અનુપ ટ્યુશન. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્રની અંદર આજે આપણે સ્વાધ્યાય 13.1 ની અંદર દાખલા નંબર 1 અને 2 ની ચર્ચા કરીશું. જેની અંદર સૌપ્રથમ દાખલા નંબર 1 ની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારમાં 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી છે. ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. સૌથી પહેલા તો આપણે શું શોધવાનું છે? મધ્યક શોધવાનો છે, બરોબર છે. અને આ વિદ્યાર્થીઓએ 20 ઘરોની અંદર સર્વેક્ષણ કર્યું અને એ ઘરની અંદર વનસ્પતિના છોડ કેટલા હતા એની આપણને માહિતી આપી છે. અને આ માહિતી ઉપરથી આપણે શું શોધવાનું છે? મધ્યક શોધવાનો છે. હવે છોડની સંખ્યાની જો વાત કરીએ તો 0 થી 2 હોય એવા એક ઘર, 2 થી 4 હોય એવા 2 ઘર, 4 થી 6 હોય એવું એક ઘર, 6 થી 8 હોય એવા 5 ઘર, 8 થી 10 હોય એવા 6 ઘર, 10 થી 12 હોય એવા 2 ઘર અને 12 થી 14 હોય એવા 3 ઘર છે. કેટલા ઘર છે? 3. અને તમે વર્ગ જોઈ લો. વર્ગ કેવા છે? નાના નાના વર્ગ છે. 0 થી 2, 2 થી 4 એ પ્રમાણેના વર્ગ છે. તો અંદર એ કહ્યું છે કે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો આપણે જ્યારે વર્ગ નાના હોય ત્યારે આપણે પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીશું. તમે પદ વિચલન પદ્ધતિનો ઉપયોગ કરશો તો પણ જવાબ આવશે, પણ આપણે અહીં પ્રત્યક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીશું. અને શા માટે? તો વર્ગોની સંખ્યા નાની છે એટલા માટે આપણે કરી શકીએ છીએ. સરળ રહેશે એમ, બરોબર. ચલો, એની અંદર સૌથી પહેલા વાત કરીએ FI. અને એ લખતા પહેલા સૌથી પહેલા આપણે પ્રત્યક્ષ રીતનું જે સૂત્ર છે એ સૂત્ર લખી નાખીએ અહીં. એટલે આપણને ખબર પડશે x બાર બરાબર સિગ્મા FI xi ભાગ્યા સિગ્મા FI. સૂત્ર એટલા માટે લખવાનું કે સૂત્રની અંદર આપણે જે માહિતી જોશે એ આપણે કોષ્ટક દ્વારા શોધવાની છે. એટલા માટે આપણે સૂત્ર લખવાનું. અને સૂત્રની અંદર સૌથી પહેલા FI ની જો વાત કરીએ તો FI આપણને આપી દીધેલા છે, બરોબર. FI એ શું છે? ઘરોની સંખ્યા છે, જેને આપણે આવૃત્તિ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? FI એટલે આવૃત્તિ કહીએ છીએ, બરોબર. તો સિગ્મા એટલે સરવાળો અને FI નો સરવાળો. તો આપણે FI નો સરવાળો પેલા કરી લઈએ, બરોબર છે. 2 ને 1 3, 3 ને 1 4, 4 અને 5 9, 9 અને 6 15, 15 અને 2 17 અને 17 અને 3 20. આ સરવાળો તમને રકમની અંદર પણ આપ્યો છે, છતાં પણ એકવાર ચેક કરી લેવો. જુઓ, 20 ઘરોની સંખ્યા આપ્યો છે, બરોબર. એના પછી આપણે હવે આગળ વાત કરીએ XI. સૂત્રની અંદર XI ને XI એ શું છે? મધ્ય કિંમત છે. શું છે? મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે આપણી પાસે. મધ્ય કિંમતની અંદર કઈ ના હોય, વર્ગની અધઃ સીમા અને ઉધ્વ સીમાનો શું કરવાનો? સરવાળો કરવાનો અને એના ભાગ્યા 2 કરી દેવાના. છતાં પણ હું તમને લખીને બતાવી દઉં, બરોબર છે. મધ્ય કિંમત બરાબર અધઃ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. તમે યાદ પણ રાખી શકો, તમે મોઢે યાદ પણ રાખી શકો કે ભાઈ અધઃ સીમા એટલે આગળની સંખ્યા અને ઉધ્વ સીમા એટલે પાછળની સંખ્યા. બંનેનો શું કરવાનો? સરવાળો. અને સરવાળાના ભાગ્યા 2 એટલે અડધા કરી નાખવાના. અડધા કરી નાખશો તો પણ જવાબ આવી જશે. પણ સૂત્ર મુજબ પણ હું તમને બતાવી દઉં એટલે તમે જોઈ લેજો, બરોબર છે. જેની અંદર અધઃ સીમા સૌથી પહેલા વર્ગની અધઃ સીમા છે 0 અને ઉધ્વ સીમા છે 2. તો અહીં આપણે કરી દઈશું 0 પ્લસ 2 ભાગ્યા 2. 0 અને 2 2 થઈ જશે, નીચે પણ 2 અને 2 એકા 2. ઓકે, ચલો. તો પ્રથમ વર્ગની મધ્ય કિંમત આપણને કેટલી મળી? 1 મળી. કેટલી મળી? 1 મળી. એના પછી બીજી વાત કરીએ 2 અને 4. તો 2 વત્તા 4, 2 વત્તા 4 ભાગ્યા 2. 4 અને 2 6 ભાગ્યા 2. 2 તરી 6. તો બીજાની આપણને મધ્ય કિંમત મળી 3. બસ, પછી બધાની શોધવાની જરૂર નથી. આપણને 2 મળી ગઈ. ચલો, હવે એની વર્ગ લંબાઈ કેટલી છે જોઈ લો. 0 થી 2 એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 2. તો આગળની બધી સંખ્યાઓની અંદર આપણે 2 2 ઉમેરતા જઈશું, બરોબર છે. 1 અને 2 3, 3 અને 2 કેટલા થશે? 5, 5 અને 2 7, 7 અને 2 9, 9 અને 2 11 અને 11 અને 2 કેટલા થશે?
13 થશે. આમ વર્ગ લંબાઈ જેટલી હોય એટલી સંખ્યા આપણે ઉમેરતા જઈએ એટલે એ આપણને શું મળી જાય? બધી જ મધ્ય કિંમત મળી જશે. ચલો એના પછી હવે આગળ વાત કરીએ. એના પછી fi અને xi નો ગુણાકાર છે. fi અને xi નો આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. તો fi તો આપેલા જ છે, xi આપણે શોધી લીધા છે. 1 એકા 1, 2 તરી 6, 1 પંચા 5, 5 સિત્તા 35, 9 છંગ 54, 11 દુના 22 અને 13 તરી 39. બરોબર, આ બંનેનો ગુણાકાર. હવે એની આગળ પણ સિગ્માની નિશાની છે, જુઓ સરવાળો કરવાનો છે. તો આ આપણને fi ની કિંમત જે મળી એનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણને સિગ્મા fi ના xi મળી જશે. બરોબર છે. ચલો 6 ને 1 7, 7 અને 5 12, 12 અને 5 17, 17 અને 4, 17 અને 4 21, 21 અને 2 23 અને 23 અને 9, 23 અને 9 થશે 32. 32 નો આપણે અહીં મૂકી દઈશું બગડો, વધી મૂકી દઈશું 3. એના પછી 3, 3 અને 5 8, 8 અને 2 10, 10 અને 3 13, 13 અને 3 વધી એટલે 13 અને 3 થઈ જશે 16. આમ આપણને સિગ્મા fi xi આપણને મળ્યા 162. ચલો ઠીક છે. હવે આગળ બધી વસ્તુ આપણને મળી ગઈ. બધી વસ્તુનું કલેક્શન થઈ જાય એના પછી આપણે સૂત્ર મુજબ શું મૂકી દેવાની? કિંમત મૂકી દેવાની. તો આપણે હવે કિંમત મૂકીશું. x બાર બરાબર સિગ્મા fi xi. સિગ્મા fi xi આપણને 162 મળ્યા. તો સિગ્મા fi xi 162 અને સિગ્મા fi આપણને 20 મળ્યા. તો સિગ્મા fi જે 20 છે. બરોબર. હવે જો ઉપર નીચે કટ થશે, બેકી સંખ્યા હોય તો આપણે બે વડે કટ કરીએ છીએ. બરોબર. તો 20 ના અડધા 10 અને 162 ના અડધા. 162 ના અડધા કરવા માટે સૌથી પહેલા તમે 62 ના અડધા કરો. 62 ના અડધા 30 દુના 60, તો 31 દુના 62. તો 62 ના અડધા થશે 31. પછી 100 ના કરો. 100 ના અડધા 50, 50 અને પ્લસ 31 કરો તો 50 પછી 60, 70 અને 80, 80 ને 1 81. તો આમ 162 ના અડધા થશે 81. આમ x બાર આપણને કેટલા મળ્યા? 81 ના છેદમાં 10. હવે જો નીચે 10 હોય, 100 હોય, 1000 હોય, 10,000 હોય તો આપણે ભાગાકાર કરવાની જરૂર નથી. સૌ પહેલા તો ઉપર જે સંખ્યા છે મૂકી દો. ઉપર કેટલી સંખ્યા છે? 81. એમના એમ આપણે મૂકી દઈશું. બરોબર છે. નીચે કેટલા 0 છે? 1 0 છે. તો પાછળના એક સંખ્યા પહેલા આપણે શું મૂકી દઈશું? પોઈન્ટ મૂકી દઈશું. પાછળની એક સંખ્યા પહેલા પોઈન્ટ મૂકી દો તો 8.1. તો આપણને x બાર કેટલા મળ્યા? x બાર બરાબર 8.1. આમ પ્રથમ દાખલાનો આપણને મધ્યક મળ્યો છે 8.1. હવે આપણે વાત કરીએ દાખલા નંબર 2 ની. દાખલા નંબર 2 ની અંદર એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો અને યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો આપણે મધ્યક શોધવાનો છે. એમના જે વેતન છે એનો આપણે મધ્યક શોધવાનો છે. અને મધ્યકની અંદર સૌથી પહેલા વર્ગો જોઈ લઈએ. 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. આમ વર્ગ જે અંતર છે એ બધાનું કેવું છે? સરખું છે. વર્ગ અંતર સરખું હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? આની અંદર પદ વિચલનનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? પદ વિચલન સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. એના પછી કારીગરોની સંખ્યા. બરોબર છે. કારીગરોની સંખ્યા જેને આપણે fi અને શું કહીએ છીએ? આવૃત્તિ કહીએ છીએ. હવે આપણે પદ વિચલનનું સૌથી પહેલા સૂત્ર મૂકી દઈએ એટલે ખબર પડે કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. આ છે પદ વિચલનનું સૂત્ર. એની અંદર સૌ પહેલા આપણે વાત કરીએ
હવે આપણે જોશે મધ્ય કિંમત. શું જોશે? મધ્ય કિંમત જોશે, કારણ કે મધ્ય કિંમતની અંદરથી આપણે એ ની ધારણા કરવાની હોય છે. આ એ ની ધારણા આપણે શેમાંથી કરવાની હોય છે? મધ્ય કિંમતની અંદર કરવાની હોય છે. એટલે એના મધ્ય કિંમતની અંદર આપણે આગળના દાખલાની અંદર કરી હતી કે ભાઈ અધર સીમા અને ઉધ્વ સીમાનો શું કરવાનો? આપણે સરવાળો કરવાનો છે અને એના ભાગ્યા 2 કરો અથવા તો એના અડધા કરી દો. છતાં પણ મોટી કિંમત છે એટલે આપણે એકવાર જોઈ લઈએ. મધ્ય કિંમત બરાબર અધર સીમા પ્લસ ઉધ્વ સીમા ભાગ્યા 2. અધર સીમા કેટલી છે? અધર સીમા જુઓ કેટલી છે? 500. તો અધર સીમા 500. અધર સીમા એટલે વર્ગોની આગળની સંખ્યા અને ઉધ્વ સીમા એટલે વર્ગોની પાછળની સંખ્યા. તો 500 ને ઉધ્વ સીમા છે 520 એના ભાગ્યા 2 બરાબર 500 ને 520, 500 ને 500 1000 અને ઉપર 20 એટલે 1020 અને ભાગ્યા 2. 1020 ભાગ્યા 2, 1020 ના અડધા કરો, 1000 ના અડધા 500 અને 20 ના અડધા 10. તો કેટલા થશે? 510. 510. આમ પ્રથમ આપણને xi કેટલા મળ્યા? 510. ચલો એના પછી બીજું એક સાથે જ લઈ લઈએ. બરોબર છે? 520 પ્લસ 540, 520 પ્લસ 540 ભાગ્યા 2. 520 અને 540, 500 ને 500 1000, 40 અને 20 60, 1060. કેટલા થશે? 1060. તો 1060 ભાગ્યા 2. 1060 ભાગ્યા 2, 1060 ના આપણે અડધા કરીશું તો 60 ના અડધા 30 અને 1000 ના અડધા 500. તો 530. બરોબર છે? તો આપણને બીજા વર્ગની પણ મધ્ય કિંમત મળી ગઈ 530. તો આપણે અહીં લખીશું 530. બસ એના પછી આપણે આગળ લખવાની જરૂર નથી. એની અંદર આપણે કીધું છે એમ વર્ગો વચ્ચેનું અંતર કેટલું છે? 500 થી 520 એટલે 20 નું અંતર છે. કેટલું છે? 20 નું. તો આગળની સંખ્યામાં 20 ઉમેરતા જાઓ. 530 અને 20 કેટલા થશે? તો કે 550. એના પછી 20 તો કે 570. એના પછી 20 તો કે 590. આમ આપણને બધી મધ્ય કિંમત મળી ગઈ. હવે આ મધ્ય કિંમત ઉપરથી આપણે શું કરવાનું છે? આપણે એ ની ધારણા કરવાની છે. તો આ મધ્ય કિંમતમાં કોઈ પણ સંખ્યા ઉપર તમે એ ની ધારણા કરી શકો છો, પણ સરળતા ખાતર આપણે મિડલ ની અંદર જે સંખ્યા આવતી હોય એ જ ધારણા માટે લઈશું, જે ગણતરીમાં આપણને કેવી પડે? સરળ પડે એટલા માટે. તો આની અંદર મિડલમાં કઈ છે? જો ઉપરથી 2 નીચેથી 2 લઈશું તો 550 એ બિલકુલ મિડલમાં છે. તો એના એ તરીકે આપણે ધારી દઈશું. હવે યુઆઈ માટે કંઈ કરવાની જરૂર નથી. જુઓ જે જગ્યા ઉપર આપણે એ ધાર્યો છે એ આપણે 0 કરી દઈશું. ઉપર -1 અને -2, નીચે +1 અને +2. જે જગ્યાએ આપણે એ ધાર્યા હોય એની ઉપર માઇનસની રકમો અને નીચે ક્રમની અંદર પ્લસની રકમ. બરોબર છે? ચલો હવે આ આપણને શોર્ટકટ રીતે મળી ગયું. પણ તમે વિચારતા હશો કે આ શું સર? તો આપણે એના માટે પણ થોડી ગણતરી તમને બતાવી દઈએ કે આ જે કર્યું છે એ સાચું છે કે ખોટું. તો એના માટે આપણે યુઆઈ નું સૂત્ર લખીશું. પહેલા શું લખીશું? યુઆઈ બરાબર શું છે? યુઆઈ બરાબર xi માઇનસ a ભાગ્યા h. બરોબર છે? xi પ્રથમ મધ્ય કિંમત લઈએ xi ની 510. કેટલી લઈશું? 510 માઇનસ a. એ કયા ધાર્યા છે? 550. તો આપણે લઈ લઈશું 550 અને ભાગ્યા h. h એ વર્ગ અંતર છે. વર્ગ અંતર છે 500 થી 520 એટલે 20 નું છે. તો આપણે વર્ગ અંતર છે 20. આમ બરાબર 510 ની અંદર થી 550 તો ના જાય, પણ 550 માંથી 510 શું કરીશું? માઇનસ કરીશું. તો કેટલા વધશે? 550 માંથી 510 જાય તો 40 વધશે. કેટલા વધશે? 40. તો આપણે લખી દઈશું 40 અને મોટી સંખ્યાની નિશાની માઇનસ અને નીચે 20 ના 20. જો કટ થશે 20 દુની 40 અને પ્લસ માઇનસ માઇનસ. જવાબ શું મળ્યો? -2. અહીં પણ જવાબ છે -2. બરોબર? બીજી ચેક કરી લઈએ. બરોબર છે? આ ગણતરી કરવાની તમારે જરૂર નથી. જે પદ્ધતિથી આપણે લખ્યું છે એ પદ્ધતિથી તમે
લખશો તો પણ સાચું જ છે, તમને બતાવવા ખાતર આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. બીજી સંખ્યા લઈ લઈએ 530. xi તરીકે શું લઈ લઈએ આપણે 530 બીજા નંબરની લઈએ અને માઈનસ એ કેટલા ધાર્યા છે? એ ધાર્યા છે 550 અને ભાગ્યા વય અંતર કેટલું છે? 20 છે. કેટલું? 20. કઈ નહીં, 550 માંથી 530 શું કરીશું? માઇનસ કરીશું તો કેટલા વધશે? 550 માંથી 530 જાય તો કેટલા વધશે? 20. અને પણ મોટી સંખ્યાની નિશાની માઇનસ અને નીચે પણ ભાગ્યા 20. જો 20 એકા 20 પ્લસ માઇનસ માઇનસ તો આ -1. રેડી? તો અહીં મળી જશે -1. આમ તમે બધી જ સંખ્યાઓને આ સૂત્ર મુજબ ગોઠવીને એનું સાદુરૂપ આપશો તો તમને આ જે સંખ્યાઓ આપણે લખી છે એ જવાબ આવી જશે. બરોબર છે? તો હવે આગળ જોઈએ. આગળ આપણને શું કીધું છે? આગળ આપણને fi અને ui નો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. બરોબર છે? તો ગુણાકાર જો fi આપણને આપ્યા છે અને ui આપણે શોધ્યા છે. બરોબર છે? તો એનો ગુણાકાર કરી લઈએ. 12 દુના -24 થશે પ્લસ માઇનસ માઇનસ 14 એકા 14 માઇનસ ની નિશાની 8 0 0 6 એકા 6 અને 10 દુની કેટલા થઈ જશે? 20. બરોબર છે? હવે આપણે સૌથી પહેલા માઇનસ વાળાનો સરવાળો કરી દઈએ અને એના પછી પ્લસ, કારણ કે સિગ્મા છે ને, સિગ્મા fi ui આપણે સરવાળો પણ કરવાનો છે. તો માઇનસ માઇનસ નો સરવાળો કરી દઈએ તો 24 અને 14 કેટલા થશે? 24 અને 14 થશે 38. કેટલા થશે? 38. તો 38. બરોબર છે? નિશાની શું આવશે? માઇનસની. અને આ 20 અને 6 26 અને નિશાની કઈ રહેશે? પ્લસ ની રહેશે. બરોબર છે? હવે 26 અને -38. 26 -38. બરોબર છે? તો 26 માંથી તો 38 જાય નહીં. તો આપણે શું કરીશું? તો આપણે 38 માંથી 26 કાઢીશું. તો 38 માંથી 26 કાઢીશું તો કેટલા વધશે? 38 માંથી 26 કાઢશો તો 12 વધશે અને મોટા આંકડાની નિશાની માઇનસ. બરોબર છે? ચલો, તો આપણને કેટલા મળ્યા? સિગ્મા fi ui -12. ચલો, હવે બધું મળી ગયું, બધું કલેક્ટ થઈ ગયું. તો વધારાનું આપણે ઇરેઝ કરી નાખીએ અને સૂત્ર મુજબ ગોઠવણી કરી દઈએ. ચલો, x બાર બરાબર એ કયા ધાર્યા છે આપણે? એ ધાર્યા છે 550. તો 550 પ્લસ સિગ્મા fi ui કેટલા છે? -12. સિગ્મા fi ui -12 અને સિગ્મા fi કેટલા છે? સિગ્મા fi આપણે કર્યા નથી, આપણે ટોટલ કરવાનું બાકી છે. કરી દઈએ. 14 અને 12 કેટલા થશે? 14 અને 12 26 અને 8 34 34 અને 6 34 અને 6 40 અને 40 અને 10 કેટલા થશે? 40 અને 10 50 થશે. આમ સિગ્મા fi ui આપણને કેટલા મળ્યા? 50 અને ગુણ્યા h શું છે? h એ વર્ગો વચ્ચેનું અંતર છે. 500 થી 520 એટલે 20 નું અંતર છે. કેટલું છે? 20 નું અંતર છે. ઓકે, રેડી? ચલો, હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. x બાર બરાબર 550. જુઓ, પ્લસ અને માઇનસ હોય તો કટ ના થાય, એમાં આપણે લસા લેવું પડે, જે આપણે જાણીએ છીએ. ગુણાકાર અને ભાગાકાર હોય તો કઈ કટ થઈ શકે. બરોબર છે? તો પ્લસ બાજુ કઈ કટ થશે નહીં, પણ ગુણાકાર બાજુ કટ કરીશું. 0 થી 0 કટ થઈ જશે. ઉપર 12 અને 2 નો ગુણાકાર થઈ જશે. તો અહીં કરી દઈશું 12 દુના 24 અને પ્લસ માઇનસ ની નિશાની અને નીચે 5 ના 5. ઓકે, ચલો, -24 ભાગ્યા 5 કરીશું. -24 ભાગ્યા 5 કરીશું. 5 ના ઘડિયામાં 5 4 20. 20 માંથી 24 જાય તો 4 પોઈન્ટ 0 કરી દઈશું. 5 અઠ્ઠા 40. 40 માંથી 40 જશે તો 0 0. આમ આપણને x બાર બરાબર 550 પ્લસ
માઇનસ છે તો માઇનસની નિશાની -4.8 મળ્યા. બરોબર છે. હવે આપણે x બાર બરાબર 550 પ્લસ માઇનસ -4.8 બરોબર. 550 માંથી 4.8 શું કરવાના? માઇનસ કરવાના છે. તો અહીં જુઓ 500 પોઈન્ટ પછી કઈ નથી તો આપણે 500 ની પાછળ 0 મૂકી દઈએ અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકી દઈએ. 4 અને 8 4.8 પોઈન્ટ ની નીચે હંમેશા પોઈન્ટ આવવા જોઈએ. 0 માંથી 8 નહીં જાય, માઇનસ કરવાના છે. તો 550 સેકન્ડ 550.0 કરો અને 4.8 પોઈન્ટ ની નીચે પોઈન્ટ કરો. 0 માંથી 8 નહીં જાય, બાજુમાંથી દસકો લઈશું પણ બાજુમાં પણ શું છે? 0 છે. બરોબર. તો 5 પાસેથી દસકો લઈશું તો અહીં 10, અહીંયા 9 મળશે. બાજુવાળાને પણ 9 મળી જાય. 5 ની ઉપર 4 થઈ જશે અને 5 ના 5. 10 માંથી 8 જાય તો 2 પોઈન્ટ ની નીચે પોઈન્ટ. 9 માંથી 4 જાય તો 5, 4 ના 4 અને 5 ના 5. આમ x બાર બરાબર 545.2 જે આપણે દાખલા નંબર 2 નો આપણને મધ્યક મળ્યો. આ સાથે આ વિડિયો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું નવા વિડિયો લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.